જો ભાઈ અમે નર્મદા નદીના પુલ ઉપર બ્રિજ ઉપર છે. અમે છે ઓમકાલેશ્વર મહાદેવ ભોળિયાનાથનું મંદિર અને આ છે નર્મદા નદી. જો તમે જોવે શકો ખરેખર અદ્ભુત નજારો છે. જી એમપી માં આવેલ છે, એમપી માં. અને આનો વ્યૂ તો કંઈક અલગ જ પ્રકારનો હે ભાઈ. અમારે રિક્ષાવાળા ભાઈ જરાક ઓલું કરતા હતા, એમાં રિક્ષાવાળાને ગાઈડનું 10 મિનિટ વધારે ઊભું પડીએ, ન તો ઓછું ઊભું પડે. અને આ બાજુ બ્રિજનું કામ હાલે એક આ બાજુ. તમે ઘર બેઠા ઓમકાલેશ્વર મહાદેવનું દર્શન કરી શકો છો. અમારી રિક્ષા ખરેખર બહુ દબાઈ જાય એટલે હું એવું ઉતરેલ વિડીયો શૂટિંગ કરે. કારણ કે જો ભાઈ આપણે નર્મદા નદીની ફરતી પરિક્રમા કરવાની છે બોટમાં કહી દીધું તો જઈએ બોટિંગમાં. નર્મદા નદી આ બાજુ છે શંકર ભગવાનનું મંદિર જ્યોતિર્લિંગ અને બધા નીકળ્યા બોટિંગમાં. પરિક્રમા કરીએ બોટિંગની અંદર પહેલી વાર. ઓ ભાઈ એ પણ ખરેખર નજારો અદ્ભુત છે. કઈ બોટ છે આપણી? એ બોટ કઈ હે? તો આ બોટ છે અમારી. હાલો હે હાલો તો આપણે ચડીએ બોટમાં. આમ ઓય એ પહેરવા જો હે? હા જીવા આ પહેરવા પડીએ. આ સેફટી રખાય પહેરવા તો ઠીક છે. પહેરવા આમાં ડ્રેસમાં વ્યવસ્થિત રહીએ. તો આ છે અમારી બોટ. આ બોટ લઈને જવાનું થાય આપણે. હા રાજુભાઈ ને હાલો. હાલો 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 આવી જાઓ. હાલો રાજુભાઈ. ઓય બગડાટી બોલીએ. આ બાજુ આ બાજુ આ બાજુ કઈ પહેરવાના. હાલો આખું ફૂલ માણસ નો ભાઈ. દર્શન ની લાઈન અમારી બોટ ઉપડે બોટ કરી શૂટ.
તમે કરો ઘેર બેઠા પરિક્રમા. આજ અમારા રાજુભાઈ કંઈક મોજમાં આવેલા. કાલે થાકમાં બહુ હતા. એકદમ ફ્રેશ થઈ ગયા છે. ફ્રેશ થઈ ગયા છે. ભાઈ આજ ફ્રેશ થઈ ગયા બધા. હે ઓમકાર ઘાટ. હાલો બાપ ધોઈ નાખીએ પછી પાછા કરી. આજા અને નર્મદા નદી. ભાઈ નર્મદા નદી ખરેખર અદ્ભુત દ્રશ્ય. જો ગંગા મૈયાનું પાણી. અલે નર્મદા નદી. નર્મદા હે હા હે મૂર્તિ રહી. વિષ્ણુ ભગવાન. જો એમ અમારે આમાંથી જઈએ. ઓ ભાઈ હે પાણી નથી આમાં નીચે એટલે ઊભા ના થતા. બરાબર. આગળ જઈને પછી જાજો. સામે વિષ્ણુમાં ખરેખર અદ્ભુત નજારો. ઓ ભાઈ આ પાણીમાં થઈને જાય. ઓ ભાઈ હે ઊભા ના થતા જરી વાર ઓલા પાણી પી જાય પછી જાજો. જો અહીંયા ઊભા ના થતા. ખરેખર વડે પાછા પુલને હટતી પાણીમાંથી નીકળીએ. ઓળકી લઈને આખી ઓળકી બાંધેલી હતી. બીજા કોઈ બેહાડવા જ ને તમે કીધું નહીં. આજા હાકર ન જોઈએ. આજો કે કાકા ગાઈટરના ડૂબીએ તો બે 1 જણા કાઢવા વાળા હોય. હે નર્મદા નદી અને ફરતી પરિક્રમા કરીએ અમે. 11 કિલોમીટર થાય. 11 કિલોમીટર થાય. 11 કિલોમીટરની પરિક્રમા કરીએ અને દીપા હોડીમાં બેહે. MP મધ્યપ્રદેશ. हम वीडियो उतारीए. આપણે જીવાભાઈ ની પૂછીએ. જીવાભાઈ આ જીવા કેટલી નદીઓ ભેગી થાય? આ નર્મદા નદી છે, ઓલી કાવેરી નદી છે. કાવેરી નદીનું પાણી આવે, નર્મદા નદી. બે નદીઓનો સંગમ થાય છે. બે નદીનો સંગમ. જો ભાઈ આ છે નર્મદા અને આ છે કાવેરી નદી. હે આ બે નદીઓનો સંગમ થાય અને આ વ્યૂ છે પાટણનો. 2 ફૂટ પાણી હે 2 ફૂટ પાણી ને હાવ ઓછું. આ કાયલીમાં 2 ફૂટ પાણી લાગે. તો તમે જોયું બે નદીઓનો સંગમ કાવેરી અને નર્મદા નદી. આ બધા સ્નાન કરે, પાપ ધોવે. હે પાપ બધે કરે ને. હા
બે નદીઓના સંગમમાં ધોવે. ભૂલથી ત્યાં હોય, ભૂલથી ત્યાં હોય. ભૂલથી પાક થઈ જાય. હે પાપ ધોવાની આજાભાઈ ખાસ જરૂર છે. આજાન પાપ ધોવા લેવડા આવ્યા ને આ નંબર આ વ્યાજ આવે છે દુબાડે જ પાપ ધોવડાવવા. એટલે ભૂલથી ત્યાં હોય ને ઈ ધોવાય. પ્લાનિંગ જે કર્યા હોય ઈ ન ધોવાય. એટલે ત્યાં ઊંધો નીકાળવો નદીમાં. એટલે કહું ખબરમાંથી પાપ કર્યા એ બધા સરખા ધોવાય. જેવ આપણે કાવેરી નદી હે અમારી હોડી દબાઈ ગઈ કારણ કે સામે પાણીનો એટલો ફોર્સ આવે ને કે ન પોસાય વાત. બોલો ભાઈ કાકા મારે ને હાવ ત્રાહો થેગો જો ભેગું નથી થતું. એ ઉપડી ભાઈ ઉપડે ગઈ. પાણી દેખાય. હાલતી ને હે વાલી માર પેન્ડલ માર લગા હે હાલતી નહોતી ને હા ઊભી રહે ભાઈ. આ છે કાવેરી નદી. પાછું આને આખી પરિક્રમા કરવાની છે. એટલે પાછું આપણે નર્મદા નદી જવાનું હોય એટલે આખી પરિક્રમા થઈ જાય. બોલો ભાઈ પાણીનો એટલો પ્રવાહનું ભેણ છે ને હોડીની આગળ જવામાં બહુ તકલીફ પડે. ભાઈ મહેનત સારી કરે એટલે વાંધો નથી આવતો. પણ આમાં દીકરા એવું મોટી કરશે બતાવી નાખ. ભાઈ 11 દીધો ભાઈ તો આ ભાઈનો 11 બતાવે અહીં તો ભાઈ દીધો એના દ્વારા બાકી આમાં દીકરા એવું મોટી તો ભાઈ ચાલુ કર્યું. હા ભાઈ ચાલુ કર્યું. પાણીનો પ્રવાહ વધે ગો. બહુ મહેનત કરવી પડે ભાઈ નકર નેતામાં ભેગું થાય. પાણા દેખાય પાણા આખો જેવો કોઈ ને ચાલશે. આ ઉભે છે. જો આ ઉભે ગઈ અમારી. આ છે ઓમ તાલેશ્વર ગેસ. ઓમ તાલેશ્વર ગેસ. ખરેખર અદ્ભુત નજારો હે. આ દરવાજા કાવેરીના હે, આ બાજુના નર્મદા નદીના દરવાજા. આ બાજુ કાવેરી નદીના દરવાજા, આ બાજુ નર્મદા.